ન રણનીતિ જૂની ન ખેલાડી જૂના। દાહોદના રાજકારણમાં ભાજપે એવો દાવ રમ્યો છે કે વિરોધીઓ તો ઠીક, પણ ખુદ ભાજપના દિગ્ગજો પણ સ્તબ્ધ છે। શું ભાજપના નવા કેટલાક લડવૈયાઓ ગઢ જીતવામાં સફળ થશે? દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારો માટે ભાજપનો માસ્ટર સ્ટ્રોક। દાહોદના રાજકારણમાં આજે એવો ગરમાવો આવ્યો છે કે જેની ગૂંજ ઠેર ઠેર સુધી સંભળાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નો રિપીટ થિયરીનો એવો કોરડો વીંઝ્યો છે કે જૂના જોગીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। શું છે આ આખો ખેલ? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે। છેલ્લા કેટલાય સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે, પણ આ અંત સાથે જ એક નવા વિવાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। જૂના જોગીઓને પડતા મૂકીને તદ્દન નવા ચહેરાઓ મેદાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાની 1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પરિવર્તનનો એવો પવન ફૂંક્યો છે કે મોટા મોટા માથાઓના પત્તા કપાઈ ગયા છે। ભાજપના મોવડી મંડળે નો રિપીટ થિયરીને માત્ર અમલમાં જ નથી મૂકી, પણ આખી પેઢી બદલી નાખી છે। વર્ષોથી સત્તા ભોગવતા જૂના જોગીઓને ભાજપે ઘર ભેગા કરી દીધા છે। દાહોદ નગરપાલિકાની તમામ બેઠકો ઉપર ભાજપે નવા ચહેરાઓને મેદાને ઉતારી જંગ જીતવા માટે મોકલ્યા છે। ફોર્મ ભરવાના માત્ર 48 કલાક બાકી છે, ત્યારે 340 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરીને ભાજપે સાફ મેસેજ આપી દીધો છે કે પક્ષ વ્યક્તિ કરતાં મોટો છે। ટિકિટો જાહેર થતાની સાથે જ દાહોદમાં ભડકો જોવા મળ્યો છે। જેમના પત્તા કપાયા છે તેવા નેતાઓમાં ભારે અસંતોષ છે। રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે। હવે જોવાનું એ રહેશે કે અસંતુષ્ટ નેતાઓ પક્ષ પલટો કરીને અન્ય પક્ષમાં જોડાશે કે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપની રમત બગાડશે, કે પછી ભાજપનું ડેમેજ કંટ્રોલ આ નારાજ નેતાઓને મનાવવામાં સફળ રહેશે। દાહોદમાં ભાજપે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને એક મોટો જુગાર રમ્યો છે। વર્ષોના અનુભવી નેતાઓમાં ભાજપની આ પસંદગીના કારણે રોષ છવાયો છે। હવે જોવાનું એ રહેશે કે દાહોદની જનતા આ નવા ચહેરાઓને સ્વીકારે છે કે પછી જૂના જોગીઓનો આક્રોશ ભાજપને ભારે પડે છે।